ગુજરાતમાં કેટલા દિવસ રહેશે ઠંડી અને કયા શહેરોમાં પડી વધારે ઠંડી? આગળ વાત કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. રાજ્યભરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે, જેમાં ઉત્તર પૂર્વીય દિશાથી ફૂંકાતા બર્ફીલા પવનોના કારણે 11 જેટલા શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છનું નલિયામાં 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિતના 5 શહેરોમાં પારો સિલિંગ ડિજિટ પહોંચતા ગાત્રોથી ખીજવળી અનુભવ થયો છે અને ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7 દિવસના વાતાવરણ સૂકું રહેશે, જોકે લઘુત્તમ તાપમાનમાં સાધારણ વધારો થવાની શક્યતા રહેલી છે. આ વચ્ચે પણ ઠંડા પવનોના ચમકારા જારી રહેશે. બીજી તરફ માઉન્ટ આબુમાં પારો શૂન્યની નીચે પહોંચતા વાહનોના કાચ પર બરફની ચાદર પથરાઈ છે, જેના કારણે હિલ સ્ટેશન પર મિની કાશ્મીર જેવો નજારો જોવા મળી રહ્યો છે.